નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં રાજરાજેશ્વર મહાદેવ મંદિર પાસે બોમ્બે પાર્ક સોસાયટી આવેલી છે, જ્યાં આજરોજ હોલિકા દહન કરવામાં આવ્યું। આજે હોળીનો પર્વ હોય, હોલિકા દહન કરી સૌએ ભેગા મળી હોલિકા માતાની પૂજા કરી। છેલ્લા 25 વર્ષથી અહીં હોલિકા દહન કરવામાં આવે છે, ત્યારબાદ સૌ ભેગા મળી પૂજા અર્ચના કરે છે। અહીં આસપાસની સોસાયટીમાં રહેતા જે રહીશો છે, તેઓ પણ પૂજા કરવા માટે આવતા હોય છે। ધ્રુવેશ મનીષભાઈ પટેલ દ્વારા દર વર્ષે અહીં હોલિકાની પૂજા કરવામાં આવે છે। અહીં ખાસ કરીને પર્યાવરણનું જતન થાય તે રીતે હોળી કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે એ તરીકે જ અહીં હોળી પ્રગટાવીને હોળીની સૌ પૂજા અર્ચના કરે છે। બોમ્બે પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી રાજરાજેશ્વર મહાદેવ મંદિર પાણીની ટાંકી કારેલીબાગ હોળિકા દહનનો પ્રોગ્રામ હતો। આજે 7:15 હોળી પ્રગટાવી છે। કેવી તમને આજે હોળી પ્રગટાવી કેવું હા, લાગ્યું? દક્ષિણ બાજુનો પવન છે એટલે વરસાદ આ વર્ષે સારો થશે। અને શું કહેશો? બસ એટલે બધાનું આયુષ્ય, આખા વડોદરા, આપણું ઇન્ડિયાનું બધાનું આયુષ્ય સારું રહે એ બાબતે પ્રાર્થના કરીએ છીએ। બરાબર છે। શું નામ આપણું? મનીષભાઈ પટેલ। અહીંયા માત્ર ને માત્ર ઇકો ફ્રેન્ડલી જ હોળી કરવામાં આવે છે। અડોશી પડોશી અને સોસાયટીના લોકો એમના જરૂરિયાત પ્રમાણેના લાકડાને અહીંયા મૂકી જાય છે। એને જ ગોઠવણ કરી અને સોસાયટીના તમામ સભ્યો અહીંયા જોડાઈ અને સમગ્ર રીતે ઉપયોગ થઈ શકે અને બધાને દર્શન થઈ શકે એવી રીતનું મોટું કુંડાળું કરી અને હોળી કરવામાં આવે છે। અહીંયા કુલ 27 સોસાયટીના સભ્યો દર્શન કરવા આવે છે અને અહીંયા મંદિર હોવાને કારણે આ બહુ પ્રચલિત હોળી છે અમારા એરિયાની। અહીંયા રાજરાજેશ્વર મહાદેવ આવેલું છે અને અમારી બોમ્બે પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે। કયા પ્રકારની આજે હોળી કરવામાં આવી? શું આજે હોળી માતાને એ કર્યું? અહીંયા માત્ર છાણા અને લાકડાનો જ ઉપયોગ કરવામાં આવેલો છે। ઇતર કોઈ વસ્તુ વાપરવામાં આવેલી નથી, જે વાતાવરણને નુકસાન કરે એવી કોઈ વસ્તુ વાપરવામાં આવેલી નથી। શું નામ આપણું? મારું નામ કનક ઠક્કર છે।